સૌને નમસ્કાર, સુપ્રભાત. આજની સવાર કવિતા સભર બનવાની છે, કારણ કે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ રાપર ની સપ્તધારા અંતર્ગત આજે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના બેનર હેઠળ આપણે બધા થોડીક કવિતાઓને માણવા માટે એકત્ર થયા છે. આજે કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન થયું છે અને જેમાં આપણી કોલેજના 10 જેટલા ઉત્સાહી મિત્રોએ બહુ જ સરસ મજાની કવિતાઓ પસંદ કરી છે પાઠ કરવા માટે. એટલે ખરેખર આજની સવાર કવિતા સભર બનવાની છે. વધારે આનંદની વાત એ છે કે આજે આપણી સાથે નિર્ણાયક તરીકે ભુજની શ્રી આર લાલન કોલેજ, રામજી રવજી લાલન કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડોક્ટર ચૈતાલીબેન ઠક્કર એ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવવા આપણી સાથે હાજર છે અને સાથોસાથ એ આજે આપણને કાવ્યપાઠ સંબંધી થોડી વાત પણ કરશે. આપણે જે રજૂઆત કરીશું એમાં ક્યાં કયા ફેરફાર જરૂરી છે અથવા એવા કોઈ સૂચન પણ કરશે અને કઈ રીતે સરસ કાવ્યપાઠ થઈ શકે. બેનને કાવ્યપાઠ કરતા તમે સાંભળો તો તમને ખ્યાલ આવે કે બહુ જ સરસ કવિતા પાઠ બેન કરે. એમને આપણે અગાઉ આપણી પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં તો સાંભળ્યા જ છે અને ત્યારે દીઠે 68 જાત્ર વિશે બહુ જ મજાનું વક્તવ્ય તેમણે આપેલું છે. આપણી કોલેજ સાથે બેન છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જ્યારથી અહીંયા જોડાયા છીએ ત્યારથી સંકળાયેલા છે અને આપણી દરેક સકારાત્મક પ્રવૃત્તિમાં બેન આપણી સાથે આપણી પડખે હોય છે. ચૈતાલીબેન ભુજમાં જ જન્મ્યા અને ભુજમાં જ ભણ્યા અને ભુજની જ લાલન કોલેજમાં ભણ્યા અને ત્યાં જ અત્યારે ભણાવી રહ્યા છે. તેમણે જ્યોતિન્દ્ર દવેના હાસ્ય સાહિત્ય પર પીએચડી નો અભ્યાસ કર્યો છે. એટલે ખૂબ અભ્યાસી છે, બહુ જ મજાના અધ્યાપક છે. એટલે આવા એક નિર્ણાયક મળ્યા છે એનો પણ આપણને આનંદ છે. કોલેજ પરિવાર અને વિદ્યાર્થી મિત્રો વતી આપણે બેનને આવકારીએ પણ છીએ અને એ તમામ વિદ્યાર્થી મિત્રો કે જેમણે કવિતા પાઠમાં ભાગ લીધો છે એ બધા જ શુભેચ્છા અને અભિનંદનને પાત્ર છે. તો એ બધા જ મિત્રોને ભાગ લેવા બદલ અભિનંદન અને કાવ્યપાઠ રજૂ કરવા માટે અઢળક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આપણે જે ક્રમ તમને બધાને મોકલી આપ્યો છે એ ક્રમમાં જ રજૂઆત થશે એવું ગોઠવ્યું છે. હું માનું છું કે આપણા મિત્રો બધા જ જોડાઈ જ ગયા છે. કુંભાર હુસેન જે છે, જે પ્રથમ રજૂઆત કરનાર છે, એ હુસેન પણ જોડાઈ ગયા હશે. પણ એની ખાતરી કરી લે વિજય સર, ત્યાં સુધી એક જ ફેરફાર સાથે સૌથી પહેલા આપણે ચાવડા રવિન્દ્ર જે જોડાઈ જ ગયા છે એમનાથી જ શરૂઆત કરીએ. બહુ જ મજાના વિદ્યાર્થી મિત્ર છે અને એવી જ મજાની તુષાર શુક્લની એક રચના લઈને આજની આ કવિતા સભર સવારની શરૂઆત કરવાના છે. BSM 2 ના વિદ્યાર્થી ચાવડા રવિન્દ્ર તુષાર શુક્લની એક ગીત રચના લઈને આવે છે. ના તને ખબર પડી, ના મને ખબર પડી, ના તને ખબર પડી, ના મને ખબર પડી કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડ્યો. તો મિત્રો આવો આપણે બધા કવિતાના પ્રેમમાં પડી જઈએ એવી એક સરસ રચના સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. દરેક મિત્રોને વિનંતી કે રજૂઆત કરતી વખતે પોતાનો ઓડિયો અને વિડીયો બંને ઓન કરી અને પોતાની રજૂઆત કરશે. સૌ પ્રથમ પોતાનું નામ, પોતે જે કવિતા રજૂ કરવાના છે એના કવિનું નામ, એનું શીર્ષક અને પછી કવિતા રજૂ કરશે. કોઈ મિત્ર એને સમજાવવા માટે બીજી કોઈ વાત સાથે નહીં કરે. અત્યારે માત્ર ને માત્ર કાવ્ય પાઠ આપણે કરીશું. તો સૌનું સ્વાગત છે અને શરૂ કરીએ આજની આ કાવ્ય યાત્રા. સૌથી પહેલા આપણી સાથે ચાવડા રવિન્દ્ર. નમસ્કાર સૌને. મારું નામ ચાવડા રવિન્દ્ર કેશુભાઈ, BSM 1. આજે હું તમારી સમક્ષ આપણા જાણીતા કવિ તુષાર શુક્લની એક કાવ્ય રચના રજૂ કરવા જઈ રહ્યો છું, જેનું શીર્ષક છે ના તને ખબર પડી. ના તને ખબર પડી, ના મને ખબર પડી, ના તને ખબર પડી
ના મને ખબર પડી કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી, કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. કારણમાં તો આમ કઈ નહીં, કારણમાં તો આમ કઈ નહીં, બે આંખ બસ લડી ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી, કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. ના તને ખબર પડી ના મને ખબર પડી કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. બંનેના દિલ ધડકતા હતા જે જુદા જુદા, બંનેના દિલ ધડકતા હતા જે જુદા જુદા. આ પ્રેમ એટલે કે એને જોડતી કડી, આ પ્રેમ એટલે કે એને જોડતી કડી. શરમાઈ જતી તોય મને જાણતો થતી, શરમાઈ જતી તોય મને જાણતો થતી. મારી તરફ તું જે રીતે જોતી કડી કડી, મારી તરફ તું જે રીતે જોતી કડી કડી. હયું રહ્યું ના હાથ ગયું ઢાળમાં દડી, હયું રહ્યું ના હાથ ગયું ઢાળમાં દડી. મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી, મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી. ના તને ખબર પડી ના મને ખબર પડી કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી, કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં, ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં. બેસી શકે તો બેસ અડોઅડ અડી અડી, બેસી શકે તો બેસ અડોઅડ અડી અડી. મારા વિના ઉદાસ છે તે જાણું છું પ્રિય, મારા વિના તું ઉદાસ છે તે જાણું છું પ્રિય. મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી, મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી. મેં સાચવ્યો તો 16 વર્ષ જે રૂમાલ ને, મેં સાચવ્યો તો 16 વર્ષ જે રૂમાલ ને. તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઈ ગળી, તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઈ ગળી. ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. ના તને ખબર પડી ના મને ખબર પડી કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. કારણમાં તો આમ કઈ નહીં, કારણમાં તો આમ કઈ નહીં, બસ બે આંખ લડી ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી, કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી, કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી. અસ્તુ. વાહ વાહ વાહ, બહુ જ સરસ રજૂઆત, બહુ જ અભિનંદન ચાવડા રવિન્દ્ર, આપણા FYBA ના મિત્ર. હજી તો કોલેજ સાથે એટલો સીધો અનુબંધ આ કોરોના કાળમાં બંધાઈ નથી શક્યો, એની વચ્ચે પણ આ મિત્રો બહુ જ સરસ રીતે બધી બાબતોમાં ભાગ લઈ રહ્યા છે. અને બહુ જ આનંદ એ વાતનો થયો કે આટલી સરસ રજૂઆત એક શાસ્ત્રના વિદ્યાર્થી મિત્રએ કરી, એટલે એના સંદર્ભમાં અમે પણ તમારા પ્રેમમાં પડ્યા. એ પછીની રજૂઆત લઈને આવી રહ્યા છે જાડેજા નરેન્દ્રસિંહ. જાડેજા નરેન્દ્રસિંહ એ BA સેમ 4 ના વિદ્યાર્થી છે અને આપણી સમક્ષ એ આજે કવિતા રજૂ કરશે ધ્રુવ ભટ્ટની. ધ્રુવ ભટ્ટ આપણા બહુ મોજીલા કવિ, બહુ જ મજાના કવિ અને જરા જુદા પ્રકારના કવિ. એમની ગીત રચનાઓ એ ગુજરાતી કવિતામાં કંઈક નોખી ભાત પાડે તેવી રચનાઓ છે. એમની કેટલીક પ્રસિદ્ધ રચના, બીજી એક પ્રસિદ્ધ રચના પણ અહીં રજૂ થવાની છે, પણ એની વાત ત્યારે કરીશું. પણ અત્યારે એક વિશિષ્ટ કહી શકાય એવી એમની રચના ભાઈ નરેન્દ્ર રજૂ કરવાના છે. સામાન્ય રીતે આપણે ઈશ્વરને તું મદદ કર મદદ કર મદદ કર એવી વિનંતીઓ કરતા હોઈએ, ત્યારે નરેન્દ્ર ધ્રુવ ભટ્ટના શબ્દોમાં આપણને કહેશે કે આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ. ભગવાનને બિચારાને કેટલાની ચિંતા હોય, તો એમ કે મારા તરફથી તો તમે રિલેક્સ રહો, આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ, અને નિરાંતે સૂઈ જજો શામળા. આવી એક સરસ રચના લઈને આપણી સાથે જોડાઈ રહ્યા છે જાડેજા નરેન્દ્રસિંહ, BA સેમ 4, ધ્રુવ ભટ્ટની રચના આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ. આવો નરેન્દ્ર, અને રજૂ કરો તમારી કવિતા. પેલા તો સૌને નમસ્કાર. મારું નામ નરેન્દ્રસિંહ જાડેજા ને હું આજે જે કાવ્ય ભક્તિ રજૂ કરવાનો છું એના શબ્દો છે આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ, અને નિરાંતે સૂઈ જજો શ્યામળા. કવિતા છે ધ્રુવ ભટ્ટની, તો શરૂ કરું.
આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ, અને નિરાતે સુઈ જજો શ્યામળા. આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ, અને નિરાતે સુઈ જજો શ્યામળા. અહીંયા તો આવીને પડશે તે દેશું, અહીંયા તો આવીને પડશે તે દેશું. આ તમને ક્યાં અમથા જગાડવા, આપને તો ક્રોડ ક્રોડ ભક્તોની ભીડ, અને ઉપર જોવાના દેવ દેવલા. આપને તો ક્રોડ ક્રોડ ભક્તોની ભીડ, અને ઉપર જોવાના દેવ દેવલા. એમાં હું મારી ક્યાં વાર્તાયું માંડું, ને ક્યાં કાઢું આરતના વેવલા. એમાં હું મારી ક્યાં વાર્તાયું માંડું, ને ક્યાં કાઢું આરતના વેવલા. આપણું તો હાલશે ને હાલી જાશે, ને કાં કરશું કે કારવશું બાપલા. આપણું તો હાલશે ને હાલી જાશે, ને કાં કરશું કે કારવશું બાપલા. આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ, અને નિરાતે સુઈ જજો શ્યામળા. ઠીક છે જે મળશે તે ખાશું પીશું, ને કાં ઢાંકણ મળશે તો પછી ઓઢશું. બાકી આ તડકો ને છાંય છે કે જીવતર, એ કોયડાને બેઠો ઉકેલશું. બાકી આ તડકો ને છાંય છે કે જીવતર, એ કોયડાને બેઠો ઉકેલશું. મારા જે કોયડા ને મારા ઉકેલ કહો, આપને શું કારણ ગણાવવા. આવી ગયા તો હવે મારી રીત છે કે જાતે જાગીને કાંક માંડું. આખો દી તમને શું કહેવાનું હોય, અમે સંસારે કાઢ્યું છે ગાડું. માંડી ચોપાટ હવે જાતે ઉકેલવી છે, તમને શું અમથા રમાડવા. માંડી ચોપાટ હવે જાતે ઉકેલવી છે, તમને શું અમથા રમાડવા. આપણી ચિંતાઓ કરશો નહીં રામ, અને નિરાતે સુઈ જજો શ્યામળા. આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ, અને નિરાતે સુઈ જજો શ્યામળા. અસ્તુ. અભિનંદન નરેન્દ્રસિંહ, બહુ સરસ રજૂઆત. આપણી કઈ ચિંતાઓ કરશો નહીં રામ, અને નિરાતે સુઈ જજો શ્યામળા. ધ્રુવ ભટ્ટની જ એ ખુમારી હોય કે એ આવું કહી શકે. અને બાકીના મિત્રોને આપણે હવે પછીના જે છે એ બધાને એક સૂચન એ પણ કરવાનું કે આપણે કાવ્ય પઠન કરીશું, ગાનની નજીક જવાનું ટાળીશું. પણ સરસ, નરેન્દ્રભાઈએ બહુ જ સરસ પોતાની કવિતા પસંદગી પણ એટલી જ સરસ કરી છે, અને રજૂઆત પણ બહુ જ સરસ કરી. આપણા પ્રથમ પ્રતિસ્પર્ધી એટલે કે કુંભાર હુસૈન એ આપણી સાથે જોડાઈ ગયા છે, અને BSM 4 તેઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. બરકત વિરાણી બેફામની એક ગઝલ ગલત ફહેમી ન કરજે એ રજૂ કરવાના છે. હુસૈન આપણી કોલેજના એક જુદા પ્રકારના સ્ટાર છે, કારણ કે બહુ જ સરસ એમનો અવાજ, અને રોજ તમને એક સરસ નઝ્મ, કોઈ સરસ ગઝલ એ પાઠ કરી અને તમને બધાને પહોંચાડે છે. આપણે બધા એને માણીએ છીએ,
આજે એક એક પંક્તિ નહીં પણ એક આખી ગઝલ એમના મુખે આપણે સાંભળીએ. કુંભાર હુસૈન. સર એક જ મિનિટ, હું જરાક દુકાન બંધ કરીને બાજુ મસ્જિદમાં જાઉં કેમ કે અહીંયા બહુ ઘોંઘાટ આવે છે. હાજી, આપણે ભાઈ હુસૈનને માણવા એકાદ ક્ષણનો ઇંતજાર કરવો પડે એવી સ્થિતિ છે. મોંઘા માણસો હંમેશા આ રીતે મોંઘા પડતા હોય છે આપણને. તો આપણે એમને સાંભળીએ. પણ આપણી બધાની એક ખરેખર સદનસીબી છે કે આવા સરસ યુવાન મિત્રો આપણી આસપાસ છે. એ બધા પ્રતિભાવંત છે અને આ બધાની પ્રતિભાને જુદી જુદી રીતે પ્લેટફોર્મ આપીને બહાર લાવવાનું કામ જ એ કોલેજનું કામ છે. સપ્તધારાનું અને આ બધી વિભિન્ન ધારાઓના માધ્યમથી આપણે એ બધાની શક્તિઓને બહાર લાવવા કોશિશ કરીએ છીએ. હુસૈન આપણી સાથે પોતાની કવિતા રજૂ કરવા તૈયાર છે. તો હવે રજૂ થશે કુંભાર હુસૈન, ગલત ફહેમી ન કરજે બરકત વિરાણી બેફામની રચના. આવો દોસ્ત. ગુડ મોર્નિંગ. આજ હું તમારી સમક્ષ બરકત વિરાણી એટલે કે બેફામ એમની એક મસ્ત ગઝલ પેશ કરવા જઈ રહ્યો છું. ગલત ફહેમી ન કરજે એશ માટે મેં કસી નહોતી, મને પણ શેખ તારી જેમ દુનિયા ગમી નહોતી, મને પણ શેખ તારી જેમ દુનિયા ગમી નહોતી. નથી દોસ્ત તારો કે મળ્યા છે ઝાંઝવા શાકી, નથી તારો દોસ્ત કે મળ્યા છે ઝાંઝવા શાકી, પીવા હું ત્યાં ગયો જ્યાં ઘટા કોઈ ચડી નહોતી, પીવા હું ત્યાં ગયો જ્યાં ઘટા કોઈ ચડી નહોતી. વિતાવી મેં વિરહની રાત એના સ્વપ્ન જોઈને, વિતાવી મેં વિરહમાં રાત એના સ્વપ્ન જોઈને, કરું શું મારી પાસે એક પણ છબી નહોતી, કરું શું મારી પાસે એક પણ છબી નહોતી. હતી એક મુફલીસી પણ દોસ્ત પડદામાં મોહબ્બતના, હતી એક મુફલીસી પણ દોસ્ત પડદામાં મોહબ્બતના, હતા ફાટેલ વસ્ત્ર એ ફકત દીવાનગી નહોતી, એ ફકત દીવાનગી નહોતી. રડ્યા બેફામ સૌ મારા મરણ પર એક જ કારણથી, રડ્યા બેફામ સૌ મારા મરણ પર એક કારણથી, હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી, હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી. ગલત ફહેમી ન કરજે એશ માટે મેં કસી નહોતી, મને પણ શેખ તારી જેમ આ દુનિયા ગમી નહોતી. જી, બહુ જ મજા પડી હુસૈન. મારો જ પ્રસંગ ને મારી હાજરી ન હોય એવી વાત બેફામ જ કરી શકે. આમ તો એ વાત સનાતન સત્ય છે, પણ ગઝલકાર એને કઈ રીતે જુએ છે અને કઈ રીતે રજૂ કરે છે. બહુ સરસ ગઝલ બરકત વિરાણી બેફામની એમણે રજૂ કરી. મેં તમને આગળ કહ્યું તેમ આપણા મોજીલા કવિ ધ્રુવ ભટ્ટની બીજી એક રચના આજે આપણી સમક્ષ રજૂ થવાની છે. એટલે એ લઈને આવશે ઠક્કર કાજલ. કાજલબેન બીકોમ સેમ 2 માં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને બહુ મજાના વક્તા છે. બહુ સરસ અભિવ્યક્તિ છે એમની, સરસ વાંચે વિચારે છે અને કવિતા પાઠ પણ બહુ જ સરસ કરે છે. તો ધ્રુવ ભટ્ટની બહુ જ જાણીતી કવિતા ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે, લઈને આવે છે બીકોમ સેમ 2 ના વિદ્યાર્થીની ઠક્કર કાજલ. નમસ્કાર સર. નમસ્કાર મેડમ. મારું નામ ઠક્કર કાજલ છે અને હું ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બીકોમ સેમ 2 માં અભ્યાસ કરું છું. તો આજની મારી કવિતા છે કે ઓચિંતું કોઈ મને, જેના કવિ છે કવિ ધ્રુવ ભટ્ટ. તો ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, કે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ,
એકલો હું ભઉં ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. એકલો હું ભઉં ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો એમ ખેમ છે. અરે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય, આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમુંદર ને હોતી. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, કે સૂરજ તો ઉગે ને આથમીએ જાય, નથી મારી સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમ નેમ છે. અરે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. કવિ ધ્રુવ ભટ્ટ. અસ્તુ. બહુ જ સરસ રજૂઆત. આ ગીત એવું છે કે આપણે પણ એ સાંભળતા સાંભળતા તાનમાં આવી જઈએ. અને તમને બધાને જણાવું મિત્રો કે આ ગીત રચનાના બીજી ભાષાઓમાં પણ અનુવાદ થયા છે. અને કચ્છીમાં આપણા રવિ પેથાણી તિમિર, આપણા બહુ કચ્છીના મજાના કવિ, વેછો રખીને હલજે જેડલ એવી એક બહુ મજાની એમની ગઝલ છે, ક્યારેક આપણે એમને સાંભળીશું. પણ એમણે આ આખી ગીત રચનાનો કચ્છી અનુવાદ કર્યો છે ગીતના રૂપમાં જ, અને બહુ જ સરસ ગવાયું છે. એટલે આપણે એ રચનાને પણ ક્યારેક માણીશું. આગળ વધીએ આ કવિતાની સફરમાં. અને હવે આપણી સમક્ષ 5મા પ્રતિસ્પર્ધી તરીકે આવી રહ્યા છે હરિજન ઉર્મિલાબેન. DSM 2માં ઉર્મિલા અભ્યાસ કરી રહ્યા છે અને બહુ જ મજાની કવિતા એમણે પસંદ કરી છે. મૂળ કવિતા આપણા ભારતના સમર્થ કવિ રવિન્દ્રનાથ ટાગોરની, અને જેનો અનુવાદ મહાદેવ દેસાઈએ કર્યો છે. એવી એકલા ચાલો, જે મૂળ બંગાળી કવિતા પણ એનું ગુજરાતી એકલો જાને રે, બહુ જ સરસ રચના લઈને આવે છે ઉર્મિલા. ટેકનિકલ કારણવશ ઓન નહીં થઈ, એ પોતાની રજૂઆત કરશે. ઉર્મિલાબેન, આવો. મારું નામ હરિજન ઉર્મિલા કેશુભાઈ. હું આપની સમક્ષ રવિન્દ્રનાથ ટાગોરના બંગાળી કાવ્યની રજૂઆત કરીશ. એમના શબ્દો તો બંગાળીમાં હતા, પણ એનું અનુવાદ કર્યું મહાદેવભાઈ દેસાઈએ. એનું શીર્ષક એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ન આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ન આવે તો એકલો જાને રે. જ્યારે સૌના મોં સિવાય, ઓરે ઓરે ઓ અભાગી, સૌના મોં સિવાય. જ્યારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય. ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી, તારા મનનું ગાણું એકલો ગાને રે. તારી જો હાક સુણી કોઈ ન આવે તો એકલો જાને રે. જ્યાં સૌએ પાછા જાય, ઓરે ઓરે ઓ અભાગી, સૌના મોં સિવાય. ત્યારે કાંટારાને લોહી નીગળતે, ચરણે ભાઈ એકલો ધાને રે. તારી જો હાક સુણી કોઈ ન આવે તો એકલો જાને રે. જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી, દીવો ન ધરે કોઈ. જ્યારે ઘનઘોરી તુફાની રાતે 12 વાસ તને જોઈ. ત્યારે આભની વીજે ઓતું સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે. તારી જો હાક સુણી કોઈ ન આવે તો એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ન આવે તો એકલો જાને રે. અસ્તુ. બહુ જ ભાવસભર રજૂઆત બેટા, બહુ જ સરસ, અભિનંદન. અને એટલા જ ભાવસભર શબ્દો છે. નિર્ણાયક શ્રી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખી રહ્યા છે, કારણ કે તમે કેવો વિષય પસંદ કરો છો, અભિવ્યક્તિ તમારી કેવી છે, તમારી ઉચ્ચારણ શુદ્ધિ કેવી છે, આ બધી બાબતોને ધ્યાને લઈને આપણે આ સ્પર્ધામાં આગળ વધી રહ્યા છીએ. ત્યારે ટાગોરની આ એકદમ બળ પ્રેરે એવી કવિતા કે તારી જો હાંક સુણીને કોઈ ના આવે રે તો તું એકલો જાને રે, આપણને આમ જોમ ચડાવે, જોશ ચડાવે એવી કવિતા, અને અભિવ્યક્તિ પણ એટલી જ સરસ. અભિનંદન, બધા જ મિત્રોને અભિનંદન. આગળ વધીએ અને બરાબર મધ્ય પડાવે બહુ સરસ રજૂઆત થઈ. 6ઠ્ઠા ક્રમે આવી રહ્યા છે દયડા કાનજી.
BSM 4 માં તેઓ અભ્યાસ કરે છે કાનજી, અને કિંજલ સંઘવીની એક અછાંદસ કવિતા સંતોષનો પાઠ તેઓ કરવાના છે. કાવ્યનું શીર્ષક છે સંતોષ, અને રજૂઆત કરશે કાનજી ધૈડા. હાલો, નમસ્કાર. મારું નામ ધૈડા કાનજી છે અને આજે હું કિંજલ સંઘવીની છાંદસનું સંતોષ લઈને કવિતા આવે છે. જિંદગીનું સૌથી મોટું સુખ એટલે સંતોષ. જે પરિસ્થિતિ છે, જે મળ્યું છે એમાં આનંદથી રહો. દેખાદેખી અને ઈર્ષ્યા ફક્ત ને ફક્ત ઉદ્વેગ જ આપે. જ્યોતિષના ચક્કરમાં પડશો તો ચહોની રમતમાં ગોટે ચડાવી દેશે. હપ્તે વસાવાનું પસંદ કરશો તો રાતની ઊંઘ પણ આરામ થઈ જશે. આપણી પરિસ્થિતિ જે શરમાવું નહીં અને બીજાનું સુખ જોઈને અકળાવવું નહીં. આપણા કર્મો પ્રમાણે આપણને મળે છે. સારું કરશો તો સારું પામશો અને ખરાબ કરશો તો ભોગવશો. એટલે મસ્ત રહો, જિંદગીને માણો અને બધી ચિંતા ભગવાન ઉપર છોડી દો. અસ્તુ. વાહ ભાઈ વાહ, મસ્ત રહો અને બધી ચિંતા ભગવાન ઉપર છોડી દો, એવી એક સરસ વાત લઈને આપણી સમક્ષ મિત્ર આવ્યા, અને સરસ રજૂઆત. મિત્રો સંકોચ મૂકીને આ રીતે અભિવ્યક્ત થતા થાય એ પણ આપણી આ સ્પર્ધાનો એક મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. એટલે ક્યારેય ન બોલતા મિત્રો અહીં બોલતા થાય એ કદાચ આ સ્પર્ધાની એક ઉપલબ્ધિ પણ ગણી શકાય. આપણે આગળ વધીએ અને હવે કાગ રામ. અમને આનંદ છે ચૈતાલીબેન કે અમારી સાથે કાગ બાપુ ભલે નથી પણ એમના નામ વાળા એક વિદ્યાર્થી મિત્ર છે, બહુ જ મજાના, પોતે સરસ કવિતાઓ લખે છે અને ગુજરાતીના જ છે, એટલે આપણે એમ પણ રાજી થઈએ, બધા માટે રાજી થઈએ. પણ ભવિષ્યમાં આપણે આ ક્ષેત્રમાં આવનાર એક સરસ મિત્ર કાગરામ અત્યારે વાડીમાંથી જ એમની એક કવિતા રજૂ કરશે. કાગરામ BSM 4 માં પ્રહલાદ પારેખ, આપણા બધાના પ્રિય કવિ, એમની રચના રજૂ કરશે આપણે ભરોસે. તો સાંભળીએ રામને. નમસ્કાર બધાને. મારું નામ કાગ રામાભાઈ વાઘાભાઈ છે. હું BSM 4 માં અભ્યાસ કરું છું, મુખ્ય વિષય ગુજરાતી સાથે. મારી આજની કવિતા છે આપણે ભરોસે આપણે હાલીએ, પ્રખ્યાત કવિ પ્રહલાદ પારેખની. તો હું હવે તેનું આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા આપણે ભરોસે આપણે હાલીએ. એક મહેનતના હાથને જાલીએ, હો ભેરુ મારા આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેને ખુદાનો ભરોસો નકામ. ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેને ખુદાનો ભરોસો નકામ. છોને એ એક તારે ગાય ગાયને કહે તારે ભરોસે રામ. છોને એ એક તારે ગાય ગાયને કહે તારે ભરોસે રામ. એ તો ખોટું રે ખોટું પીછાણીએ, હો ભેરુ મારા આપણે આપણા ભરોસે હાલીએ. બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી સાગર મોજારે ઝુકાવીએ. બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી સાગર મોજારે ઝુકાવીએ. આપણા વહાણના સઢને સુકાનને, આપણા વહાણના સઢને સુકાનને આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ મારા આપણે ભરોસે આપણે હાલીએ. કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર. કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે, કોણ લઈ જાય સામે પાર. એનો કરવૈયો કો આપણી બહાર નહીં, એનો કરવૈયો કો આપણી બહાર નહીં. આપણે જ છીએ, હો ભેરુ મારા આપણે ભરોસે આપણે હાલીએ, હો ભેરુ મારા આપણે ભરોસે આપણે હાલીએ. બસ અસ્તુ. હવે એક હું ખલીલ ધન તેજવીની એક પંક્તિ પણ બોલી ગઝલની, જે હમણાં જ આપણી વચ્ચેથી સરકી ગયા એવા ગઝલકાર. એનું એક ને પછી એવું થયું કે રાત વરસાદી હતી, ને પછી રસ્તામાં એક પલળેલી સહેજાદી હતી, ને પછી એવું થયું કે બને સપનામાં મળ્યા. આ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી. બસ અસ્તુ. વાહ, બહુ જ સરસ. કવિતા પણ એવી સરસ અને અભિવ્યક્તિ પણ એવી સરસ, બહુ જ સરસ. પ્રહલાદનું નામ આવે એટલે અમારા બધાના ચહેરા ઉપર, કારણ કે ચૈતાલીબેન અમે બધા પ્રહલાદને ભણીને અમારી યાત્રા શરૂ કરી છે, એટલે બારી બહાર
એમાં પણ પ્રહલાદની એક થી ચડે એવી મને યાદ આવે છે. બેન દર્શનાબેન અમને ભણાવતા અને એમની આજે આ એમ કરતે કરતા આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ સાલની મંજરી જરી જરી પમરતી પાથરી દે પધારી જેવી કવિતા આવે. કે પછી સાગરની ચાદર ઓઢી સૂરજ જ્યારે પોઢી જાય, ભટુરી આશા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય, જુઈ ખીલતી ત્યારે એને ગમતું અંધારે. એવી કવિતા હોય કે અવધૂતનું ગાન હોય, એક લંગોટી એક ભંભોટી, હાથમાં છે એક તારો, એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફુવારો, ગાનનો એક ફુવારો. ઘણું બધું યાદ દેવડાવ્યું. આભાર તમારો રામ. હવે આપણી વચ્ચે કુંભાર અબ્દુલ આવી રહ્યા છે. કુંભાર અબ્દુલ BSM 4 માં સરસ રીતે અભ્યાસ કરે છે અને પોતે પણ કવિતા કરવાનો એક પ્રયત્ન એમણે કર્યો છે. હમણાં જ એવા એક મિત્ર કે જે કોરોના જતા એટલે કોરોના આવતા અને વર્ગો બંધ થતા પાછા બધું બંધ પડી ગયું એટલે એમનો ઉભરો એમણે કવિતાના રૂપમાં ઠાલવ્યો. તો હું વિનંતી કરીશ કુંભાર અબ્દુલને, બાકીના મિત્રો પોતાનો ઓડિયો વિડીયો બંધ રાખશે અને કુંભાર અબ્દુલ પોતાનો ઓડિયો અને વિડીયો ઓન કરી અને પોતાની કવિતા રજૂ કરશે. હવે એ જે રજૂ કરવાના છે એ મારી એક નાનકડી કવિતા છે, અસ્તિત્વ મારું. તો અબ્દુલ આવશે. સૌને મારા નમસ્કાર. હું કુંભાર અબ્દુલ. હું આજે રજૂ કરીશ ડોક્ટર રમજાન અસણિયાની નાનકડી ગઝલ, જેના શબ્દો આ મુજબ છે. જડ ભરેલા વાદળો ઉપર તરે અસ્તિત્વ મારું, જળ ભરેલા વાદળો ઉપર તરે અસ્તિત્વ મારું, તો કદી પુષ્પોની સંગે ફરફરે અસ્તિત્વ મારું. જળ ભરેલા વાદળો ઉપર તરે અસ્તિત્વ મારું, તો કદી પુષ્પોની સંગે ફરફરે અસ્તિત્વ મારું. પર્વતોની ટોચ પર પહોંચી વળી લપસી જતું એ, પર્વતોની ટોચ પર પહોંચી વળી લપસી જતું એ, પંખીઓની પાંખ પર બેસી ઉડે અસ્તિત્વ મારું, પંખીઓની પાંખ પર બેસી ઉડે અસ્તિત્વ મારું. વૃક્ષની ઊંચાઈઓને આંબવા દોડી જતું એ, વૃક્ષની ઊંચાઈઓને આંબવા દોડી જતું એ, મૂળિયાની શોધમાં કંઈ તરફડે અસ્તિત્વ મારું, મૂળિયાની શોધમાં કંઈ તરફડે અસ્તિત્વ મારું. નીલરંગી નબતણી અનંતતાને તાકતું એ, નીલરંગી નબતણી અનંતતાને તાકતું એ, ગજની સામે રજ બનીને રહી જતું અસ્તિત્વ મારું, ગજની સામે રજ બનીને રહી જતું અસ્તિત્વ મારું. જેના થકી અસ્તિત્વ પામ્યું કદી અસ્તિત્વ મારું, જેના થકી અસ્તિત્વ પામ્યું કદી અસ્તિત્વ મારું, એમાં જ આજે ઓગળી જાતું અહીં અસ્તિત્વ મારું, એમાં જ આજે ઓગળી જાતું અહીં અસ્તિત્વ મારું. જળ ભરેલા વાદળો ઉપર તરે અસ્તિત્વ મારું, તો કદી પુષ્પોની સંગે ફરફરે અસ્તિત્વ મારું. અસ્તુ. વાહ અબ્દુલ, થેન્ક યુ સો મચ. બહુ સરસ તમારી રજૂઆત. આપણને ગમે આપણી કવિતા કોઈ રજૂ કરે ત્યારે, અને કવિતા કહી શકીએ કે કેમ એ પાછો પ્રશ્ન હોય, પણ એની વચ્ચે પણ ગમે તો ખરું, એટલે એવો કોઈ દંભ નહીં કરીએ આપણે કે નાના, પણ છતાં બહુ મજા પડી. થેન્ક યુ, તમે રજૂઆત પણ સરસ કરી. હવે આપણી સાથે આવી રહ્યા છે મણવર હિતેશ. મણવર હિતેશ તૃતીય વર્ષ BA એટલે કે અત્યારના પ્રમાણે BSM 6 માં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ આજે આપણી સમક્ષ હરિવંશ રાય બચ્ચનની એક સરસ મજાની હિન્દી કવિતા બેઠ જાતા હું મિટ્ટી પે અક્ષર એ રજૂ કરવાના છે. હિતેશ આપણા એકમાત્ર TY ના વિદ્યાર્થી છે ગુજરાતીના, એટલે વન મેન આર્મી. અને જી એટલે હિતેશને આમાં મળી મૂટીને મુસલમાન કરવાના જ હોય, એ તો ભાગ લે જ લે. હિતેશ બહુ મજાના મિત્ર છે અને રજૂ કરશે હરિવંશ રાય બચ્ચનની કવિતા. નમસ્કાર, મારું નામ મનોહર હિતેશ, ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાપર,
BSM 6 માં અભ્યાસ કરું છું. મારો મુખ્ય વિષય ગુજરાતી છે અને આજે હું હિન્દી કવિ હરિવંશરાય બચ્ચન એટલે કે અમિતાભ બચ્ચનના પિતાની કવિતા બેઠ જાતા હું મિટ્ટી પે અક્ષર ઇન્ટરનેટની દુનિયામાંથી મળેલી આ કવિતા છે, તો હું આપની સમક્ષ રજૂ કરું છું. बैठ जाता हूँ मिट्टी पे अक्सर क्योंकि मुझे अपनी औकात अच्छी लगती है. बैठ जाता हूँ मिट्टी पे अक्सर क्योंकि मुझे अपनी औकात अच्छी लगती है. मैंने समंदर से सीखा है जीने का सलीका. मैंने समंदर से सीखा है जीने का सलीका. चुपचाप से बहना और अपनी मौज में रहना. ऐसा नहीं है कि मुझ में कोई ऐब नहीं है. ऐसा नहीं है कि मुझ में कोई ऐब नहीं है, पर सच कहता हूँ यारो मुझ में कोई फरेब नहीं है. जल जाते हैं मेरे अंदाज से मेरे दुश्मन क्योंकि एक मुद्दत से मैंने न मोहब्बत बदली और न दोस्त बदले. एक घड़ी खरीद कर हाथ में क्या बांध ली. एक घड़ी खरीद कर हाथ में क्या बांध ली. वक्त पीछे ही पड़ गया मेरे. सोचा था घर बनाकर बैठूंगा सुकून से. सोचा था घर बनाकर बैठूंगा सुकून से, पर घर की जरूरतों ने तो मुसाफिर ही बना डाला. मुसाफिर ही बना डाला. सुकून की बात मत करे गालिब. बचपन वाला एतबार अब नहीं आता. शौक तो माँ बाप के पैसों से पूरे होते हैं. कि शौक तो माँ बाप के पैसों से पूरे होते हैं. अपने पैसों से तो बस जरूरतें ही पूरी होती है. जीवन की इस भागदौड़ में क्यों वक्त के साथ रंगत खो जाती है. जीवन की इस भागदौड़ में क्यों वक्त के साथ रंगत खो जाती है. हंसती खेलती जिंदगी भी नम हो जाती है. एक सवेरा था जब हम हंसकर उठते थे. एक सवेरा था जब हम हंसकर उठते थे और आज कई बार बिना मुस्कुराए ही शाम हो जाती है. कितने दूर निकल गए रिश्तों को निभाते निभाते. कि कितने दूर निकल गए रिश्तों को निभाते निभाते. खुद को खो दिया हमने अपनों को पाते पाते. लोग कहते हैं हम मुस्कुराते बहुत थे. कि लोग कहते हैं हम मुस्कुराते बहुत थे और हम थक गए दर्द छुपाते छुपाते. खुश हूं और सबको खुश रखता हूं. लापरवाह हूं फिर भी सबकी परवाह करता हूं. मालूम है कोई मोल नहीं है मेरा, फिर भी कुछ अनमोल लोगों से रिश्ता रखता हूं. चाहता तो हूं कि ये दुनिया बदल दूं. चाहता तो हूं कि ये दुनिया बदल दूं, पर दो वक्त की रोटी के जुगाड़ में फुर्सत नहीं मिलती. कि दो वक्त की रोटी के जुगाड़ में फुर्सत नहीं मिलती. महंगी से महंगी घड़ी पहन कर देख ली, वक्त फिर भी मेरे हिसाब से कभी न चला. यूं ही हम दिल को साफ रखा करते थे. कि यूं ही हम दिल को साफ रखा करते थे. पता नहीं था कि कीमत चेहरे की होती है. अगर खुदा नहीं है तो उसका जिक्र क्यों, और अगर खुदा है तो फिक्र क्यों. दो बातें इंसान को अपनों से दूर कर देती है. एक उसका अहम और दूसरा उसका वहम. पैसों से सुख कभी खरीदा नहीं जाता दोस्तों. पैसों से कभी सुख खरीदा नहीं जाता दोस्तों, और दुख का कोई खरीदार नहीं होता. मुझे जिंदगी का इतना तजुर्बा तो नहीं है. कि मुझे जिंदगी का इतना तजुर्बा तो नहीं है. सुना है सादगी में लोग जीने नहीं देते. किसी की गलतियों को बेनकाब ना कर. कि किसी की गलतियों को यूं बेनकाब ना कर. ईश्वर बैठा है तू हिसाब ना कर. खुदा बैठा है तू हिसाब ना कर. હરિવંશરાય બચ્ચન. વાહ, બહુ જ સરસ. એક સરસ ભાવવાહી રચના, અને આપણા મિત્રોને એ પણ ખ્યાલ આવે કે આપણી ભાષા ઉપરાંત પણ કેટલી બધી સરસ રચનાઓ અન્ય ભાષામાં પણ છે. એટલે આવા પ્રકલ્પો હોય ત્યારે અન્ય ભાષાની રચનાઓ રજૂ થાય એ પણ એક સરાહનીય બાબત એટલા માટે છે કે આપણે આપણા જે કોચલું હોય છે નાનકડું, એમાંથી બહાર નીકળી અને બહુ મોટા ફલક ઉપર વિસ્તરીએ અને ખ્યાલ આવે આપણને કે આવી આવી સરસ હિન્દીમાં પણ એક થી ચડે એવા કવિઓ છે, અન્ય ભાષાઓમાં પણ છે, પણ હિન્દી તો સાવ આપણને પોતીકી લાગે એવી ભાષા. તો આપણે આવા નિમિત્તોના કારણે વધુ એ ભાષા તરફ, એ કવિતાઓ તરફ અભિમુખ થઈએ. આજે રાઠોડ મહેશ, મારાથી નામમાં એક ભૂલ થયેલી, વાઘેલા ને બદલે રાઠોડ મહેશ એ BSM 4 ના આપણા વિદ્યાર્થી મિત્ર છે. અને માવજી મહેશ્વરી આપણા કચ્છના એક સમર્થ સર્જક, વાર્તાકાર ને નવલકથાકાર તરીકે તો એમની છબી છે જ, એક ઓળખ છે જ, પણ એ સરસ કવિતાઓ પણ કરે છે.
અને અમે જ્યારે વિદ્યાર્થી કાળમાં હું અંજાર ભણતો ત્યારે અમે લોકો દર મહિનાના છેલ્લા શુક્રવાર કે શનિવારે બધા અંજારમાં મળતા ત્યારે એ કવિતાઓ રજૂ કરતા. ત્યાં મને એમણે રજૂ કરેલી એક કવિતા એ સમયની યાદ છે કે મારી ચાદર મેલી થઈ જીવનજી શું કરું, મારી ચાદર મેલી થઈ જીવનજી શું કરું, ધોવાની વેળા ગઈ જીવનજી શું કરું, ધોવાની વેળા ગઈ જીવનજી શું કરું. તો આવા માવજીભાઈની એક સરસ રચના ખાપણ સરખો ખેસ કબીરા, ખાપણ સરખો ખેસ, એક ગઝલ લઈને આવે છે આપણા રાઠોડ મહેશ. મહેશ આવો અને રજૂ કરો. નમસ્કાર સૌને, મારું નામ રાઠોડ મહેશ. હું BSM 4 માં અભ્યાસ કરું છું. આજે જે કાવ્ય પંક્તિ રજૂ કરું છું, ખાપણ સરખો ખેસ કબીરા, કવિ માવજી મહેશ્વરી. ખાપણ સરખો ખેસ કબીરા, લોક કહે દરવેશ કબીરા, ખાપણ સરખો ખેસ કબીરા, લોક કહે દરવેશ કબીરા, લીરે લીરા જીવતર ઓઢી છોડી ચાલો દેશ કબીરા, લીરે લીરા જીવતર ઓઢી છોડી ચાલો દેશ કબીર, ખાપણ સરખો ખેસ કબીરા, લોક કહે દરવેશ કબીર, ખાપણ સરખો ખેસ કબીરા, લોક કહે દરવેશ કબીર, હાથ અને રેખાઓ વચ્ચે કરમે કાળા મેષ કબીર, હાથ અને રેખાઓ વચ્ચે કરમે કાળા મેષ કબીર, ખાપણ સરખો ખેસ કબીરા, લોક કહે દરવેશ કબીર, ખાપણ સરખો ખેસ કબીરા, લોક કહે દરવેશ કબીર, સાઈ માર્ગ સાવજ સીધો શેની વાગી ઠેસ કબીર, સાઈ માર્ગ સાવજ સીધો શેની વાગી ઠેસ કબીરા, ખાપણ સરખો ખેસ કબીરા, લોક કહે દરવેશ કબીર, ખાપણ સરખો ખેસ કબીરા, લોક કહે દરવેશ કબીરા, સિમ ભલે ની આળસ મરડે ભીંજાવું ના લેશ કબીર, સિમ ભલે ની આળસ મરડે ભીંજાવું ના લેશ કબીર, ખાપણ સરખો ખેસ કબીરા, લોક કહે દરવેશ કબીર, ખાપણ સરખો ખેસ કબીરા, લોક કહે દરવેશ કબીરા. અસ્તુ. યસ, અભિનંદન, બહુ જ સરસ. ચૈતાલીબેન, આ બધા એવા મિત્રો છે કે જે કદાચ આ રીતે પહેલી વખત અભિવ્યક્તિ કરતા હોય. મહેશ અને એ બધા બહુ જ મિતભાષી મિત્રો, અને અમે એક પ્રયોગ કર્યો. એ લોકો બધા શાસ્ત્રના વિદ્યાર્થીઓ છે અને ગુજરાતી તો એમને અલાઇડમાં ભણવામાં આવે છે, પણ આપણે ગયા સત્રમાં સ્વામી અને સાંઈના પત્રો જે ભણવામાં આવે છે એ પત્રોનું સરસ રીતે પઠન કરી અને એનો સરસ વિડીયો બનાવી અને મૂકવાની આપણે વાત મૂકેલી. તેમાં મહેશ બહુ સરસ પોતાના અવાજમાં પહેલી વખત એમણે આ રીતે કોઈ પત્રનું પઠન કરી અને એનો વિડીયો રૂપાંતરણ કરી અને રજૂ થયા. તો આ ગામડાના અમારા સરસ મજાના હીરોઝ છે. છેલ્લા એક પ્રતિસ્પર્ધી જે લિસ્ટમાં નથી, પણ આપણી કવિતાઓ સાંભળતા સાંભળતા જેમને કવિતા પઠનની ચાનક ચડી ગઈ એવા બીકોમ સેમ 4 ના બેન ડિમ્પલ, એમનું નામ નોંધવા વિનંતી કરું છું. ડિમ્પલ આપણી સામે એ પોતાની ગમતી એક કવિતા લાઈફ ઇઝ ઓસમ યારા, લાઈફ ઇઝ ઓસમ યારા, ડોક્ટર નીતિન ઓઝાની આ કવિતા રજૂ કરશે. એટલે 11ની ટીમ આપણી થઈ ગઈ. એટલે એનો પણ એક આનંદ છે કે હવે રમવાની અને પછી જીત હાર તો એની જગ્યાએ છે, રમવાની મજા છે. તો રજૂ થશે ડિમ્પલ, બીકોમ સેમ 4, લાઈફ ઇઝ ઓસમ યારા. મારું નામ પોલાર ડિમ્પલ. હું SY બીકોમ સેમ 4 માં છું. હું જે કવિતા રજૂ કરવાની છું તે નીતિન ઓઝાની છે, સોરી નિમિત ઓઝા, લાઈફ ઇઝ ઓસમ યારા. તો હવે હું બોલવા જઈ રહી છું. લાઈફ ઇઝ ઓસમ યારા, તું ઉદાસ થઈને કેમ ફરે છે, જિંદગી તો ઘણી બાકી છે તારી, તો પછી કેમ ફરે છે, ખાઈને કહું છું સમ મારા, લાઈફ ઇઝ ઓસમ યારા, ખાઈને કહું છું સમ મારા, લાઈફ ઇઝ ઓસમ યારા. કાગળ પર લખેલી કેટલીય તકલીફો, ઈશ્વરે હાંસિયામાં ક્યાંક સુખ પણ લખ્યું હશે,
તારા નામની કાપલી કદાચ છેલ્લી હશે, પણ ગમતા લોકોના લિસ્ટમાં એણે તારું નામ પણ રાખ્યું હશે. એ વાત તેનાથી અજાણ નહીં રહે કે નક્કી અહીંયા કોઈ રડ્યું હશે, તારું સરનામું શોધીને આવતું જ હશે. રસ્તામાં સુખ ક્યાંક ભૂલું પડ્યું હશે. હિંમત ના હાર, ભલે ને હોય અંધારું, તું અજવાળું લઈને ચાલ્યા કર. તું મુઠ્ઠીમાં થોડીક આશાઓ રાખ્યા કર. વહેલો મોડો ઈશ્વર તને મોકલશે તારી સફળતાનો ફ્લેક્સ. સપનાઓ જોવામાં ક્યાં કોઈ દી લાગ્યો છે ટેક્સ. એણે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ઊંઘવાનું છે. સૂરજને ઉગતા લાગશે વાર. રાત ભલે ને લાંબી ચાલે, કોઈ છીનવી નહીં શકે તારા ભાગની સવાર. સૂરજને ઉગતા લાગશે વાર, રાત ભલે ને લાંબી ચાલે, કોઈ છીનવી નહીં શકે તારા ભાગની સવાર. સૂરજ પાસે તો ઉગવાની દિશા પણ એક જ છે. તું તો કોઈ પણ દિશામાં ઉગી શકે છે. દોસ્ત, તને પાંખો નથી એટલું જ, જો તું ધારી લે તો તું પણ ઉડી શકે છે. કબૂલ છે, કદાચ તૂટ્યું હશે દિલ તારું, એક વાર નહીં વારંવાર. તારા જ ગમતા લોકોએ છડે ચોક કર્યો હશે તારો તિરસ્કાર. આજે લોકો તને ઓળખતા નથી, તને કોઈ પ્રેમ કરતું નથી. હશે આજે એમ હશે. જીવતો રહીશ તો ફરી સમય બદલાશે. જીવતો રહીશ તો ફરી સમય બદલાશે, નસીબ બદલાશે, ફરી એકવાર પ્રેમ થશે. બસ તું ભીની આંખો લૂછી લે, તું કેટલો સુંદર છે એકવાર મારી જાતને પૂછી લે. ખાઈને કહું છું સમ મારા, યુ આર ઓસમ યારા. ખાઈને કહું છું સમ મારા, યુ આર ઓસમ યારા. અસ્તુ. વાહ, બહુ સરસ પોલાર ડિમ્પલ. ડિમ્પલ આપણા બહુ મજાના એવા મિત્ર કે જેમને ઓચિંતા ઉભા કરી દઈએ અને એમ કહીએ કે બેન આજે તમારે આના વિશે આપણે શિક્ષકો એવા વિદ્યાર્થીઓ શોધતા જોઈએ કે જેને ગમે ત્યારે ઉભા કરી શકાય અને રજૂ થઈ શકે બહુ સરસ રીતે. તો ડિમ્પલ, બહુ સરસ રીતે તમે આખી વાત મૂકી તમારી. અને એક સરસ વાત જે આખી આ કવિતામાં આવી કે સૂરજને તો ઉગવાની એક જ દિશા છે, પણ તું તો કોઈ પણ દિશામાંથી ઉગી શકે છે. તો આ કવિતાનું પ્રદેશ માત્ર આનંદ મજા માટે નથી, માત્ર પ્રમોદ કરવા માટે મજા, પણ આ કવિતાઓ આપણને કેવું બળ આપે અથવા તો કેવી દિશા આપી દે, કેવી રીતે આપણને એક સરસ ઈશારો પણ કરી દે કે ભાઈ ચાલતો થા, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ. આવું આપણા સંતોએ કહ્યું એ ત્યારની રીત હતી, અને આ યારાવાળી રીત અત્યારની રીત છે કે ભાઈ તું ઓસમ છે યાર. જો કેવી રીતે કવિ ઉઠાડવાની કોશિશ કરે છે. આપણા બેન ચૈતાલી બેન આપણને નિર્ણય સંભળાવે અને 2 મિનિટ કદાચ એમને એ તૈયાર કરતા થાય ત્યાં સુધી જ આપણે થોડી વચ્ચે ગપસપ કરીએ, પછી બેન ઈશારો કરે એટલે હું બંધ થાઉં અને એમને પહેલા પોતાની વાત કરવા માટે વિનંતી કરું અને પછી એ છેલ્લે આપણને નિર્ણય સંભળાવે. જો એમનો તૈયાર જ હોય નિર્ણય તો હું મારી બોલતી બંધ કરું. હાજી. બહુ જ આનંદ થયો છે કે આપણા 11 મિત્રો આમાં ભાગ લીધો છે અને એના જેવો જ બીજો આનંદ એ છે કે આપણા એવા જ મજાના અધ્યાપક મિત્ર આજે આપણી સાથે નિર્ણાયક તરીકે જોડાયા છે. તો વિનંતી છે ડોક્ટર ચૈતાલીબેન ઠક્કરને કે તેઓ જેવી ફૂલવેણી ગૂંથીને માથામાં પહેરીને બેઠા છે એવી જ ફૂલવેણી જેવી કવિતાઓ આજે ગૂંથાય એની સુગંધ જે એમના સુધી પહોંચી છે એની વાત આપણી સમક્ષ કરે ડોક્ટર ચૈતાલીબેન ઠક્કર. સૌને નમસ્કાર. મારો અવાજ બરાબર આવતો હશે? આવે છે અવાજ રમજાનભાઈ? જી 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 બિલકુલ બેન. હા, અને બધાના ચહેરાઓ જો દેખાશે તો મને વાત કરવાની વધારે મજા આવશે. તો વિડીયો ઓન રાખો તો મને એમ થાય કે આપણે પ્રત્યક્ષ જેવી મજા લઈ રહ્યા છીએ. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર, જ્યારે ખૂણામાં બેસીને કોઈ વ્યક્તિ બહુ સરસ કામ કરતી હોય અને વિદ્યાર્થીઓ પણ એટલા હોંશથી જોડાતા હોય તો મારા માટે બધા જ વિજેતાઓ છે. અને મને આનંદ છે કે મારા વડીલ બંધુ સમાન રમજાનભાઈ આવા કામ કરે છે અને મને જોડાવું કે ન જોડાવું તો એ પરાણે જોડતા હોય છે કે નહીં તમારે તો આ કરવાનું જ છે, અને એમ કરીને મને પણ કશુંક શીખવી જાય છે. એટલે તમારા સાહેબ ખાલી તમારા નથી, મારા સાહેબ છે. બીજી એક વાત હું કહીશ કે કવિતા એ લાગવની કલા છે. રમજાનભાઈ તમને ભણાવતા હશે, કેટલાક બીકોમ ના વિદ્યાર્થીઓ પણ અહીંયા હાજર છે. આર્ટ્સ, સાયન્સ, કોમર્સ એ કોઈ જ બંધન નથી કવિતાને પ્રેમ કરવા માટે.
તમે સાહિત્યને ચાહો છો એ જ મોટી વાત છે. તમે સાહિત્યના સુધી પહોંચી શક્યા છો એના માટે તમને સૌને અભિનંદન. આજે મારે નિર્ણય આપવાનો છે એટલે હું આપીશ 100% એક નિર્ણાયક તરીકે તટસ્થ મૂલ્યાંકન કરી અને મારી વાતને પણ હું તમારી સામે મૂકીશ. પણ મારા માટે આ 11 જણા પહેલા નંબરના જ અધિકારી છે એટલું હંમેશા યાદ રાખજો. અને એમ કહેવાતું હોય છે કે બહેનોની જેમ રડવાનું નહીં ને હા એવું બધું તો નહીં જ કરવાનું, કેમ કે જિંદગી એટલા મુકામો બતાવતી હોય છે કે તમે ક્યારેક એમાં વિજેતા થાવ છો અને ક્યારેક એમાં બીજા નંબરે કે ત્રીજા નંબરે આવતા હો છો, પણ ક્યારે તમે હારતા તો નથી જ નથી, એટલું ખાસ યાદ રાખજો. તમે બધાએ ભાગ લીધો એટલે તમને અભિનંદન. ડિમ્પલે ઓચિંતાની પ્રગતિને જે નિમિત્ત ઓઝાની વાત કરી તો ડિમ્પલને પણ ખાસ હું અભિનંદન આપીશ કે આ લોકો બધા તો પ્રિપરેશનમાં હતા, પણ શી ઇઝ ધ ગર્લ હુ રાઇઝ લાઇક સન. તો આ પણ એક આનંદની વાત છે. રમજાનભાઈ કવિતા કરે છે, હું પણ કવિતા કરું છું. અમારા બે માંથી કોઈ કવિ છે કે કેમ એ હજી ચકાસવાનું તપાસવાનું બાકી છે, અને અમને એ ચકાસવાની જરૂર પણ નથી, કેમ કે કવિતા મનના ઉભરાને ઠાલવતી હોય છે. વર્ડસવર્થ કહે છે તેમ એ એક આનંદ નો ઉભરો આવે છે, એક લાગણીનો જે ઉદ્રેક છે એની અભિવ્યક્તિ છે. કાર્યત્રી પ્રતિભા, ભાવયત્રી પ્રતિભા, શું શું હું તમને કહું, એવું બધું કઈ ન કહેવા છતાં પણ તમે બધાએ જે જુદા જુદા કવિઓની વાત કરી છે એને ધ્યાનમાં લઈને મારી વાત હું પછી કહીશ જ, પણ તમારા સંદર્ભે જે મેં નોંધ્યું છે એ હું કહીશ. પહેલેથી જ મેં કહ્યું છે કે બહુ સરસ રજૂઆત રહી છે. તો કેટલાક નામજોગ નથી કહેતી, પણ જનરલી જેને કહું છું એ સમજી જશે, કેમ કે કવિતાના માણસ છે ને એટલે બહુ કઈ ફોડ પાડવાની જરૂર હોય નહીં. એટલે ક્યાંક ભાષા શુદ્ધિ જરૂરી છે, અને એ વાંચનથી આવે. જેમ સતત તમે વાંચો એમ આવે. અને હું ને રમજાનભાઈ પણ શીખીએ જ છીએ. તમારી કોલેજના બીજા અધ્યાપકો જોડાયા હશો તો એ પણ એમ જ મારી વાત સાથે કબૂલ થશે કે જેમ જેમ વાંચન વધારે થાય એમ એમ ભાષા શુદ્ધિ આવે. એટલે કદાચ ન હોય તો એમાં કઈ રોવા નહીં બેસી જતા કે ઓ અમારી ભાષા સુધી નથી. ઇટ્સ ઓકે, પૂરું થયું, હવે સવાર પડી છે, હવે વાંચજો. પછી બીજી વાત કે અમુક વ્યક્તિઓએ બહુ જ સરસ આરો અવરોથી વાત કરી છે. મને બહુ જ ગમ્યું. મારા દિવસો મને તમે યાદ કરાવી દીધા કે જ્યારે યુવા મહોત્સવમાં કાવ્ય પઠન સ્પર્ધામાં તમારી મોટી બેન તરીકે તમારી સાથે વહેંચવા માંગીશ કે રમજાનભાઈ પહેલા નંબરે હોય, હું બીજા નંબરે હોઉં કોલેજમાં. પછી યુથ ફેસ્ટિવલમાં 2-3 વાર એવું થયું છે કે રાજ્ય કક્ષા સુધી હું પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ગઈ હોઉં. એટલે કવિતા સુધીનો નાતો જે છોડ્યો હતો અથવા તો છૂટી ગયો હતો એ તમારા બધાના નિમિત્તે જોડાયો. પછી એક બેને બહુ સરસ રજૂઆત કરી, પણ એમાં જે તમારો ટેમ્પો છે, એટલે કે તમારી જે સ્પીડ છે એ ઓછી કરવાની, ઓછી તો નહીં કહું પણ એ માપસર કરવાની જરૂર છે. અભિવ્યક્તિ બહુ જ સરસ હોય પણ તમારો ટેમ્પો એટલો હોય ને, કેમ કે તમે એટલા ભાવમાં કહી રહ્યા હો ને કે તમને ખબર પણ ન પડે. પણ ટેમ્પો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે એને કઈ રીતે લયબદ્ધ રીતે રજૂ કરો છો. અભિવ્યક્તિ પણ બહુ મોટી ચીજ છે, અને અભિવ્યક્તિ એ એવી ચીજ છે કે જે કવિની કવિતાને તમે બહુ નજીકથી જોઈ હોય એની કવિતાને બહુ સરસ રીતે તમે રજૂ કરી શકો છો. મને કહેતા આનંદ થશે કે તમારા સાહેબની જે કવિતા જે અબ્દુલ જ એને જે રજૂ કરી તો એ સાહેબની જેટલો નજીક છે, સાહેબને જેટલો ઓળખે છે, એટલી સરસ રીતે એ સાહેબની કવિતા રજૂ કરે તો એ સવાલ નથી, કેમ કે એ કવિ એનો એટલો નજીક છે. જેટલો કવિ નજીક એટલી એની કવિતા તમે બહુ સરસ રીતે સમજી શકો અને એટલી એની અભિવ્યક્તિ સરસ કરી શકો. એ સહજ સ્વાભાવિક વસ્તુ છે. પણ આ તો અબ્દુલ નસીબદાર છે કે રમજાન કવિ એની નજીક છે. પણ આ એક સંયોગ છે, હું એને સંયોગ કહીશ. આજે પણ રૂમી છે, ગાલિબ છે, એની નજીક પણ આપણે વર્ષો પછી જઈ શકીએ છીએ. જરૂરી નથી કે પ્રત્યક્ષ હોય તો જ આપણે એની નજીક જઈ શકીએ. પછી
એક વાત હું કહીશ કે બધાએ અભિવ્યક્તિ તો સરસ જ કરી છે. આમાં તો મારે છે ને વાંક કાઢવા જ વાંક કાઢવા માટે જ બેસાડી છે સાહેબે. એટલે અભિવ્યક્તિ જે સારી છે એની તો હું વારે વારે વાત કરીશ, પણ બીજી એક ખાસ નોંધવા જેવી વાત કે જ્યારે તમે પરભાષાની કૃતિ પસંદ કરો છો ત્યારે એ ભાષા ઉપર તમારો કંટ્રોલ કેવો છે એ પણ બહુ મહત્વની વાત છે. તમે કોઈ પણ કવિતા પરભાષાની હોય કે ગમે પોતાની સ્વભાષાની હોય, જ્યારે તમે કોઈ કવિતા વાંચો છો, પઠન કરો છો, ત્યારે તમારો આઈ કોન્ટેક્ટ હોવો જોઈએ. તમે પઠન કરો છો ત્યારે આરોહ અવરોહ, એની ભાષા શુદ્ધિ, એ બધું તો ધ્યાને લ્યો જ છો, પણ કોઈ કવિતા પઠન કરો છો ત્યારે એ કવિએ તો લખી જ છે, પણ તમે જાણે એને લખી હોય એવો ભાવ જ્યારે અનુભવો ત્યારે તમે એને પઠન કરતી વખતે યુ ફીલ ધેટ કે તમે એને બોલી રહ્યા છો, લખી રહ્યા છો, બોલી રહ્યા છો, ગાઈ રહ્યા છો, જે તમે કહો એ. કદાચ હું તમને આ મુદ્દો નહીં પૂરો કહી શકું કે નહીં પૂરો તમે એને સમજી શકો. આ વસ્તુ એવી છે કે એ અભિવ્યક્તિ ફિલિંગ થી આવે છે, અને જરૂરી નથી કે સર્જક જ્યારે કવિતા લખે છે ત્યારે જે ભાવ એને અનુભવ્યો છે એ જ ભાવ આપણે વાંચતી કે ભાવક તરીકે એને જોતી વખતે અનુભવીએ. જરૂરી નથી, બે પરિમાણો ઘણા જુદા છે. પણ કહેવાનો મતલબ એ છે કે જે કવિતાનું પઠન કરો છો એ સતત વાંચો અને પછી એના પઠન માટે તૈયાર થાવ, તો જેથી કરીને કવિતા તમને મોઢે હોય. આપણે કહીએ ને કે હૈયે છે, હોઠે છે, અને નજર સામે તમે રાખો જ છો, તમે પઠન જ કરો છો. હું એમ નથી કહેતી કે તમે મોઢે વાંચી જાઓ, તમારી નજર એના શબ્દો ઉપર ફરતી જ હોય, અને નજર ફરતી હોય ને તમને નેક્સ્ટ શું છે એ ખબર જ હોય, તો એની મજા જે છે એ નોખી છે. બધાએ પ્રયત્ન સરસ કર્યો છે. કેટલાક જણા રમજાનભાઈએ કીધું ને કે પહેલી વાર આવી રહ્યા છે, બીકોમ ના છે, આ બધી વસ્તુ એટલી બધી મેટર કરે છે મારા માટે કે એ લોકો પહેલી વાર આવી રહ્યા છે તો શું થયું, પણ એ લોકો અભિવ્યક્તિ કરવા માટેની જે તાકાત અથવા તો હિંમત દાખવી છે એ મારા માટે બહુ મોટી વાત છે. અને આ વસ્તુ ખરેખર બહુ સરાહનીય છે કે તમે જાણતા હો, તમને કહેતા પણ આવડતું હોય, પણ એક જે ધક્કો તમારા સાહેબ તમને મારે છે ને, તમારા સાહેબ એટલે અત્યારે રમજાનભાઈ ભલે, પણ આમ તમારા અધ્યાપકો બધા જ, તો જે ધક્કો તમને મારે છે ને એ પેલા બતકના બચ્ચાની જેમ એ ધક્કો મારનારનું એ મૂલ્ય છે. અને પછી બધા બતકના બચ્ચા તરતા પણ નથી હોતા, તમે એ તરી ચૂકેલા બચ્ચાઓ છો, એટલે એના માટે મને ગર્વ છે કે એ તરી ચૂકેલા બચ્ચાઓ મારી સામે આજે છે. અને મને બહુ જ ગમ્યું આજે આ રીતે જોડાવાનું. ક્યાંક તમને એવું લાગ્યું હોય કે બેન બહુ બકબક કરે છે, બહુ સલાહ આપે છે, પણ એક નિર્ણાયક તરીકે મારી ભૂમિકા, આમ તો હું કવિતાની માણસ નથી, કવિતા વાંચવી ગમે છે, લખવી ગમે છે, કવિ છીએ કે નહીં રામને ખબર, પણ એક નિર્ણાયક તરીકે બેસાડી દીધી એટલે મારે કેવું તો પડે ને કંઈક, બસ એ કેવું તો પડે ને કંઈક એ પૂરું કરી. અને મને જે હમણાં જે નવો કાવ્ય સંગ્રહ વાંચું છું, કરિયાવરમાં કાગળ, પારુલ ખક્કરનો કાવ્ય સંગ્રહ હમણાં જ આવ્યો, અને એની એક કવિતા હું તમારી સામે જે ગીત રચના છે એ રજૂ કરીશ. પ્રયત્ન કરીશ કે એ તમને હૃદય સુધી પહોંચે. મારું તો કઈ નક્કી નહીં, તમે અમારા ગામે આવી નદી કિનારે હરજો ફરજો, બીજા ત્રીજાને હળજો મળજો. મારું તો કઈ નક્કી નહીં, શેરી નાકે ઊભા રહીને એક અમસ્તો સાદ કરીને રાહ જોઈને આગળ વળજો. મારું તો કઈ નક્કી નહીં, એક તમારા નામે દેરું એને છાંટ્યો રંગ મેં ઘેરું, મૂરત ને આ ભળિયો એરું, એ મૂરતનું ઝેર ઉતારી પસ્તાવાની જ્યોત જગાવી, ધીમી આંચે ખુદ પીગળજો. મારું તો કઈ નક્કી નહીં, આથમતા સૂરજની સાખે એ અજવાળે ઝાંખે પાંખે મારું ગામ નિસાસો નાખે, ત્યારે મારું નામ લઈને હૈયે ઝાઝી હામ ભરીને એને વળગીને ઝળહળજો. મારું તો કઈ નક્કી નહીં, અંતે કરજો લેખા જોખા,
અંતે કરજો લેખા જોખા, કેવા રૂસણા કેવા તોખા, ભેગા તોય નોખા નોખા, ના મળવાની બાધા રાખે, તોય આંગળી ઝાલી રાખે, એ સથવારા તમને ફળજો, એ સથવારા તમને ફળજો, મારું તો કઈ નક્કી નહીં. તો ક્યાં પુનરાવર્તન, ક્યાં અભિવ્યક્તિ, ગઝલ મને બહુ જ ગમે છે વાંચવી, લખવી. આ ભાવ ક્યાંક ઘૂંટાઈને આવતો હોય તો એ ઘૂંટાયેલો ભાવ ક્યાંક પુનરાવર્તન પામીને આવવું જોઈએ. એની એક મજા જુદી છે. અને કવિતા તો એવી વસ્તુ છે ને કે જેટલું કહીએ એટલું ઓછું છે, અને ગમે એટલું કયો ને તો એ ઘણું બધું બાકી જ રહી જાય છે. એટલે મારો નિર્ણય પણ જણાવી દઈશ. પ્રથમ સ્થાને કાગ રામ, ખૂબ જ સુંદર અભિવ્યક્તિ, અને મને બહુ જ ગમ્યું. ભૂલ શોધવાનો મેં પ્રયત્ન કર્યો પણ ભૂલ ન દેખાઈ રામ. તારી કવિતાના પઠનમાં મને બહુ જ મજા આવી. પછી બીજા ક્રમે કવિનો અવાજ જેને દિલથી સ્પર્શ્યો એવા કુંભાર અબ્દુલ, અસ્તિત્વ મારું જેને રજૂ કરી તે મારી દ્રષ્ટિએ બીજા ક્રમે હું એને મૂકીશ. અને ત્રીજા ક્રમે હરિજન ઉર્મિલા કે જેણે સરસ અભિવ્યક્તિ કરી. બાકી કાજલ, નરેન્દ્ર, રવિન્દ્ર, હુસેન આ બધા મારા માટે તમે ત્રીજા નંબરે જ છો, કોઈ એના પછી છે જ નહીં. તમે બધા જ સાવ નોમિનલ માર્ક્સ થી આગળ પાછળ છો, પણ આ પહેલો અને બીજો કીધો, બાકીના બધા ત્રીજા નંબરે છે. એટલે રમજાનભાઈ સર્ટિફિકેટ જો આપવાના હો તો બધાને ત્રીજા નંબરે લખજો, બરાબર. આ સ્પર્ધા આપણા માટે છે, એવી છે કે જે આપણે જ સમજી શકીએ એમ છીએ કે ત્રીજા નંબરે મૂકવાની એક હિંમત કરી જ નાખજો કે આ બાકીના બધા ત્રીજા નંબર ઉપર છે, ડિમ્પલ સહિત. તો મારી વાત હું અધૂરી મૂકીશ. અને ઘણું બધું કહેવું છે છતાં પણ સમયની એક મર્યાદા છે, અને વાતો તો એવી છે કે જો સંગાથી સારો હોય તો ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. અને જયારે આવા નાના મિત્રો આપણી સાથે ખભે ખભો મિલાવીને બેઠા હોય કે મેડમ તમે બોલો ને, સર તમે બોલો ને, અમે તમારી સાથે જ છીએ, યુ કાન સ્ટોપ, તમે નહીં અટકી શકો. તો કેટલાક સમયના સંજોગોના બંધન હોય છે કે આપણે અટકવું પડતું હોય છે. પણ રાપર કોલેજ, આચાર્યશ્રી, ગુજરાતી વિભાગ, રમજાનભાઈ અને તમે બધાએ મને જોડી સાંભળી એ બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. બધા જ મિત્રો ચૈતાલીબેને બોલવાનું શરૂ કર્યું ત્યારથી તમે સ્ક્રીન ઉપર તાળીઓના ગડગડાટ સંભળાતા નહીં હોય, પણ તાળીઓના ચિત્રો એ તમને સતત દેખાતા હશે. કારણ કે એક સાચુકલો શિક્ષક, એક સાચુકલો અધ્યાપક, એક સાચુકલી કવિતાની ચાહક વ્યક્તિ એ જ્યારે કવિતાની વાત કરવા બેસે ત્યારે કેવા ચમત્કારો થાય અને કેવી મજા પડે એ આપણે બધાએ અનુભવી. અને બધા જ મિત્રો મારી સાથે સહમત થશે કે ચૈતાલીબેન કવિતાના માણસ નથી એવું પોતે કહેતા હોય તો આપણે શું છીએ એ આપણને પ્રશ્ન થાય કે આપણે સોમાએ નહીં, આમ તો તળિયે, એ જો આકાશે હોય તો આપણે તળિયે છીએ, એવી વાત હોય ત્યાં કવિતાના ચાહકની આ મજા પણ છે કે કવિતા જ આ નમ્રતા આપણને બક્ષે છે. એ લાઘવની કલા તો છે જ, પણ આપણને નમ્રતા શીખવાડી જતી પણ કલા છે. બેને એટલી બધી સરસ વાતો કરી. ચૈતાલીબેન, કદાચ બીજા કોઈને હું અહીંયા વિનંતી કરત અને આવત તો મને ખબર નથી કે આટલી સરસ વાત એ કરી શકત કે કેમ. મને બહુ જ આનંદ, રાજીપો એ વાતનો પણ છે કે આપણા નાનકડા મિત્રોએ પોતપોતાની રીતે પ્રયત્ન કર્યો. એ બધાના પ્રયત્નમાં જ્યાં જ્યાં ખાંચા ખૂંચી, મૂળ વાત તો શિક્ષક વિદ્યાર્થીએ એકબીજાના પૂરક બનવાનું હોય છે. હું આ સામે હોઈએ તો આપણને એકબીજાને હું બતાડું આંગળી કે આ બધા ખાંચા છે એ આપણે એકબીજાના પૂરવાના હોય છે. તો આપણે આજે આ ખાંચા પૂરવાની રમત રમ્યા કે આપણા મિત્રો, આ તો શરૂઆત છે,
હજી તો શીખી રહ્યા છીએ, ત્યાં ક્યાં આપણે શું કરીએ તો વધુ સરસ અભિવ્યક્તિ થઈ શકે. બેને કે જે સૂચનો કર્યા છે, મિત્રોને મારે પહેલા તબક્કે તો કેટલાકને એવું, જ્યારે મેં સ્પર્ધાની વાત મૂકી ને ત્યારે કેટલાક મિત્રોના એવા મેસેજ આવ્યા, સાહેબ અમને ગાતા નથી આવડતું. એટલે મારે એમને કહેવું પડ્યું કે બેટા ગાવાનું નથી, આપણે પઠન કરવાનું છે. પણ તેમ છતાં મિત્રોએ ભાગ લીધો. આપણે નમૂનાના કાવ્યો કેટલાક પઠનના મોકલ્યા પણ ખરા, કે જેથી એ લોકોને ખ્યાલ આવે કે કઈ રીતે પાઠ થાય. ઘણા મિત્રોએ સરસ પ્રયત્ન કર્યો, પણ તમે જે રીતે આખી વાતને ઉપસાવી એ વાત અમારા માટે આજે કવિતા પાઠ સંબંધી તમારું વ્યાખ્યાન જ અમારા માટે આ કાર્યક્રમની સૌથી મોટી ઉપલબ્ધિ બની રહી. એટલે સમગ્ર કોલેજ પરિવાર વતી હું આભાર જેવો શબ્દ નહીં માનું, કારણ કે આપણે બધા એક પરિવાર છીએ. અને મિત્રો, આપણે બધા ખભા ઊંચા કરીને કહી શકીએ કે આપણા પરિવારમાં ચૈતાલીબેન પણ છે. એટલે આપણને આનંદ છે એ વાતનો કે આપણી પડખે આવા મજાના મિત્રો, સ્વજનો અને ભાષાને ચાહનારા, એને આ રીતે જો શીખવાડાય તો કેવી રીતે શીખવાડાય. એમણે તમારી એટલી ભરપેટ પ્રશંસા કરી કે બે વાત તમને કે તો તમે કાન ઝાલીને કબૂલ કરો. તો આ જે રીત છે એ આમ જોવા જાવ ને તો માની રીત છે. શિક્ષક, માસ્તર એ જ ઘડીએ બને છે જ્યારે એ માના સ્તરે પહોંચીને બરાબર તમને એકદમ હાથમાં લઈ લે, રમાડી લે અને પછી એમ કે જરા કામ કરીએ તો કેવું, એટલે આપણે તરત એમ કરતા થઈ જઈએ. આ એક સાચું ક્લાસ શિક્ષકની રીત છે. એટલે આપણને ભવિષ્યના એક સારા શિક્ષક થવા માટે પણ પ્રેરણા મળે કે શિક્ષક થવાય તો આવા થવાય. એ પણ અને વાત મુકાય તો આવી રીતે મુકાય. કવિતા વિષય બીજી વાત છે, પણ કોઈ વાતની રજૂઆત કઈ રીતે થાય, વાત મૂકવી હોય, પોતાનો વિચાર મૂકવો હોય તો કઈ રીતે મૂકી શકાય, એની પણ એક આડકતરી તાલીમ આજે બેને આપણને આપી છે. એટલે કવિતા પાઠન જ નથી શીખવાડ્યું, પણ બીજું પણ ઘણું બધું શીખવાડ્યું છે. એટલે ખરેખર બહુ મજા પડી છે. આ કાર્યક્રમ સંકેલવાની આપણને ઈચ્છા ન થાય, જરાય મન ન થાય, અને આપણને એમ થાય કે જયંત પાઠકનું ગાડું ચાલ્યા કરે ને જેમ કલોલ ના આવે એવું થતું હતું, એમ આપણને પણ એમ થાય કે આ ભલે ને ચાલ્યા કરે. પણ આપણો આ પહેલો પ્રયત્ન આ રીતનો, એમાં બેન આપણી સાથે જોડાયા. આપણા ભૂલકાઓએ જે ભૂલ ભરેલી પણ જે અભિવ્યક્તિ કરી, એ ભૂલ ક્યારે હોતી જ નથી. આપણી લીટી જરાક હજી મોટી, હજી મોટી, હજી મોટી બનાવવાની હોય છે. તો સુંદરમની એક કવિતા છે, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, અને જે રહી અસુંદર તેને કરી મૂકું સુંદર ચાહી ચાહી. તો આપણે આપણી જ આ કવિતાની પ્રીતિને હજુ વધુ ચાહીએ, હજુ વધુ ચાહીએ, કવિતાની વધુ નજીક જઈએ અને એના ખરેખરા સત્વને વધુ પામીએ. ખૂબ કવિતાઓ ના પાઠ ભણી જઈએ, વાંચીએ. કવિતા કાનથી વાંચીએ. ઉમાશંકર કહેતા એમ આ કાવ્ય પઠન એટલા માટે જ છે કે તમે કવિતા જ્યારે કાનથી વાંચો છો. અમારા સાહેબ અમને 8મા 9માં ભણાવતા કવિતા, ત્યારે 5એક વખત તો એ મોટેથી કવિતા ગવડાવતા, ગાઈ ન શકાય એવી હોય એને પઠન કરાવતા. એટલે પછી સમજાવવાની બહુ આવશ્યકતા નહોતી રહેતી, એ કાન દ્વારા હૃદયમાં પહોંચી જતી. આજે ચૈતાલીબેને આપણને કવિતા સુધી કઈ રીતે પહોંચી શકાય, એનો પાઠ કઈ રીતે થઈ શકે, અને કઈ રીતે વધુ અસરકારક રીતે કવિતાને વધુ ચોટદાર રીતે અભિવ્યક્ત કરી શકાય, એનો એક દ્રષ્ટાંત પણ પોતે કેવા, જો ક્યાં અટક્યા, ક્યાં ધીમા પડ્યા, ક્યાં સેજ અવાજ ઊંચો થયો, શબ્દમાં જ આવ્યો તો ક્યાં જ આવ્યો ને ક્યાં ઝ આવ્યો, સ શ આ બધાના ઉચ્ચારો પણ તમે સમજી શક્યા હશો. ભાવ પ્રમાણે એની અભિવ્યક્તિ નો એક આદર્શ આપણને કાવ્યપાઠ પણ કરી બતાવ્યો. તો ચૈતાલીબેનનો આભાર, આપ સૌ મિત્રોનો પણ આભાર. આપણે છૂટા પડીએ એ પહેલા એક સમૂહ ફોટો પણ આપણે લઈશું. એટલે હું અહીં આપ સૌના આભાર સાથે રેકોર્ડિંગ સ્ટોપ કરું છું, અને પછી કોઈએ છૂટા નથી પડવાનું.